ચોથો સ્કંદ 17મો અધ્યાય. મહારાજ પૃથુનો પૃથ્વી પર ક્રોધ અને પૃથ્વીએ કરેલી પૃથુની સ્તુતિ. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે જ્યારે બંદીજનોએ મહારાજ પૃથુના ગુણો અને કર્મોના વખાણ કરીને તેમની પ્રશંસા કરી ત્યારે તેમણે પણ તેમનું અભિનંદન કરીને તથા તેમને મનોવાંછિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કર્યા. તેમણે બ્રાહ્મણ વગેરે ચારે વર્ણોનો સેવકો, મંત્રીઓ, પુરોહિતો, પુરાવાસીઓ, દેશવાસીઓ, ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિના લોકોનો સત્કાર કર્યો. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પૃથ્વી તો અનેક રૂપો ધારણ કરી શકે છે, તેણે ગાયનું જ રૂપ શા માટે ધારણ કર્યું? અને જ્યારે મહારાજ પૃથ્વીએ તેનું દોહન કર્યું ત્યારે વાછરડો કોણ બન્યું અને દોહવાનું પાત્ર ક્યું થયું? દેવી પૃથ્વી તો પહેલા સ્વભાવથી જ ઊંચી નીચી હતી, તેને તેમણે સમતલ કેવી રીતે બનાવી? અને ઇન્દ્ર તેમના યજ્ઞ સંબંધિત ઘોડાને શા માટે હરી ગયા? બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમાર પાસેથી જ્ઞાન અને વિજ્ઞાન મેળવીને તે રાજર્ષિ પૃથુ કઈ ગતિ પામ્યા? પૃથુના રૂપમાં સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે જ અવતાર લીધો હતો. એથી પુણ્યકીર્તિ શ્રી હરિના તે પૃથુ અવતાર સાથે સંબંધિત જે અન્ય પણ પવિત્ર ચરિત્રો હોય તે બધા જ તમે મને કહો. હું તમારો અને શ્રી કૃષ્ણચંદ્રનો ઘણો અનુરાગી ભક્ત છું. શ્રી સુતજી કહે છે, જ્યારે વિદુરજીએ ભગવાન વાસુદેવની કથા કહેવા માટે આ પ્રમાણે પ્રેરિત કર્યા ત્યારે શ્રી મૈત્રેયજી પ્રસન્ન ચિત્તે તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા. શ્રી મૈત્રેયજી કહ્યું, હે વિદુરજી, બ્રાહ્મણોએ મહારાજ પૃથુનો રાજ્યાભિષેક કરીને તેમને પ્રજારક્ષક જાહેર કર્યા. તે દિવસોમાં પૃથ્વી અન્નહીન થઈ ગઈ હતી, તેથી ભૂખને કારણે પ્રજાજનોના શરીર સુકાઈને નિર્બળ થઈ ગયા હતા. તે બધાએ પોતાના સ્વામી પૃથુ પાસે આવીને કહ્યું, હે રાજન, જેમ વૃક્ષની બખોલમાં સળગતી આગથી વૃક્ષો બળી જાય છે, તેવી જ રીતે અમે પેટની ભીષણ જ્વાળા એટલે કે જઠરાગ્નિથી બળી રહ્યા છીએ. તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો અને અમારા અન્નદાતા સ્વામી પ્રભુ બનાવવામાં આવેલા છો, તેથી અમે તમારા શરણે આવ્યા છીએ. તમે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા છો, તમે જ અમારી આજીવિકાના પણ સ્વામી છો. તેથી હે રાજરાજેશ્વર, તમે ક્ષુધા પીડિતોને સત્વરે અન્ન આપવાની વ્યવસ્થા કરો. એવું ન બને કે અન્ન મળે એ પહેલાં જ ભૂખને લીધે અમારું મૃત્યુ થઈ જાય. શ્રી મૈત્રેયજી કહે છે, હે કુરુશ્રેષ્ઠ, પ્રજાજનોનું કરુણ ક્રંદન સાંભળીને મહારાજ પૃથુ ઘણા સમય સુધી વિચાર કરતા રહ્યા. અંતે તેમને અન્નના અભાવના કારણની ખબર પડી ગઈ. પૃથ્વીએ જાતે જ અન્ન અને ઔષધિઓને પોતાનામાં ગોપાવી દીધા છે. પોતાની બુદ્ધિથી આ વાતનો નિશ્ચય કરીને તેમણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને ત્રિપુરનો વિનાશ કરનારા ભગવાન શંકરની જેમ અત્યંત ક્રુદ્ધ થઈને પૃથ્વીને લક્ષ્ય બનાવીને બાણ ચઢાવ્યું. તેમને શસ્ત્ર ઉપાડેલા જોઈને જેમ શિકારી પીછો કરે ત્યારે હરિણી ભયથી ભાગે છે, તેવી જ રીતે પૃથ્વી ભય પામીને ગાયનું રૂપ ધારણ કરીને ભાગવા લાગી. આ જોઈને મહારાજ પૃથુની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં ધનુષ્ય પર બાણ ચઢાવીને તેઓ તેનો પીછો કરતા રહ્યા. દિશા, વિદિશા, સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં જ્યાં જ્યાં પણ તે દોડીને જતી ત્યાં તેને પોતાની પાછળ હથિયાર ઉઠાવેલા મહારાજ પૃથુ દેખાતા હતા. જેમ મનુષ્યને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી, તેવી જ રીતે તેને ત્રણેય લોકમાં એ વેન પુત્ર પૃથુથી બચાવનારું કોઈ પણ મળ્યું નહીં. ત્યારે તે અત્યંત ભયભીત થઈને દુઃખી ચિત્તે પાછી વળી અને મહાભાગ પૃથુજીને કહેવા લાગી, ધર્મના તત્વને જાણનારા હે શરણાગત વત્સલ રાજન, તમે તો બધા જ પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર રહો છો. તમે મારું પણ રક્ષણ કરો. હું અત્યંત દીન અને નિરપરાધ છું. તમે મને શા માટે મારવા ઈચ્છો છો? આ ઉપરાંત તમે તો ધર્મને જાણનારાઓમાં પ્રસિદ્ધ છો, તો પછી મુજ સ્ત્રીનો વધ તમે કેમ કરી શકશો? સ્ત્રીઓ કોઈ અપરાધ કરે છે તો સાધારણ જીવ પણ તેમના પર હાથ ઉઠાવતા નથી, તો પછી તમારા જેવા કરુણામય અને દિનવત્સલ તો એવું કરી જ કેમ શકે? હું તો એક સુદૃઢ નૌકા જેવી છું. સઘળું જગત મારા જ આધાર પર સ્થિત છે. મને ભાંગીને તમે પોતાને અને પોતાની પ્રજાને ધળ ઉપર કેવી રીતે રાખશો? મહારાજ પૃથ્વીએ કહ્યું, હે પૃથ્વી, તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી છે. તું યજ્ઞમાં દેવતા રૂપે ભાગ તો લે છે, પરંતુ તેના બદલામાં અમને અન્ન આપતી નથી. તેથી આજે હું તને મારી નાખીશ. તું દરરોજ લીલું લીલું ઘાસ ખાઈ જાય છે અને પોતાના આંચળનું દૂધ આપતી નથી. આવી દુષ્ટતા કરવાને કારણે તને દંડ આપવામાં આવે તે અનુચિત કહી શકાય નહીં. તું નાદાન છે. તે પૂર્વકાળમાં બ્રહ્માજીએ પેદા કરેલા અનાદિ
અન્નાદિ ઔષધિઓને પોતાનામાં લીન કરી લીધા છે અને હવે મારી પણ પરવા નહીં કરીને તેને તું પોતાના ગર્ભમાંથી બહાર કાઢતી નથી. હવે હું પોતાના બાણોથી તને છિન્ન ભિન્ન કરીને તારા મેદથી આ ક્ષુધા પીડિત અને દીન પ્રજાજનોના કરુણ ક્રંદનનું શમન કરીશ. જે દુષ્ટ પોતાનું જ પોષણ કરનારાઓ તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે નિર્દય હોય, તે પુરુષ, સ્ત્રી અથવા નપુંસક કોઈ પણ હોય, તેને મારવો એ રાજાઓ માટે નહીં મારવા બરાબર જ છે. તું ઘણી ઘમંડી અને મદોન્મત્ત છે. આ સમયે માયાથી જ આ ગાયનું રૂપ બનાવેલું છે. હું બાણોથી તારા ટુકડે ટુકડા કરીને પોતાના યોગ બળથી પ્રજાજનોને ધારણ કરીશ. આ સમયે મહારાજ પૃથુકાળની જેમ ક્રોધમયી મૂર્તિ ધારણ કરેલા હતા. તેમના આ શબ્દો સાંભળીને ભૂદેવી કંપવા લાગી અને તેણે અત્યંત વિનમ્ર ભાવે હાથ જોડીને કહ્યું. પૃથ્વીએ કહ્યું, તમે સાક્ષાત પરમ પુરુષ છો તથા પોતાની માયાથી અનેક પ્રકારના શરીર ધારણ કરીને અર્થાત અવતાર લઈને ગુણમય જેવા જણાવો છો. અહંકારથી ઉત્પન્ન થનારા અધિભૂત, અધિદેવ અને આધ્યાત્મ સંબંધી અભિમાન અને તેનાથી ઉત્પન્ન થનારા રાગ દ્વેષાદિથી આપ સર્વથા રહિત છો. આપના આવા સ્વરૂપનો અનુભવ થઈ જતા રાગ દ્વેષાદિ વિકારોનો વેગ શાંત થઈ જાય છે. એવા આપ પરમ પુરુષને નમસ્કાર કરું છું. તમે સમસ્ત જગતના વિધાતા છો. તમે જ આ ત્રિગુણાત્મક સૃષ્ટિ રચેલી છે અને મને સમસ્ત જીવોનો આશ્રય બનાવેલી છે. તમે સર્વથા સ્વતંત્ર છો. હે પ્રભુ, જ્યારે તમે જ અસ્ત્ર શસ્ત્ર લઈને મને મારવા માટે તૈયાર થઈ ગયા છો, ત્યારે હું બીજા કોના શરણે જાઉં? કલ્પના આરંભમાં તમે પોતાને આશ્રિત રહેનારી અનિર્વચનીય માયાથી જ આ ચરાચર જગતની રચના કરી હતી અને તે માયા વડે જ તમે તેનું પાલન પોષણ કરવા માટે તૈયાર થયેલા છો. તમે ધર્મપરાયણ છો તો પણ ગાયનું રૂપ ધારણ કરનારી મને શા માટે મારવા ઈચ્છો છો? તમે એક જ છો, તેમ છતાં માયાને લીધે અનેક રૂપોમાં જણાવો છો તથા તમે સ્વયં બ્રહ્માજીની રચના કરીને તેમના દ્વારા વિશ્વની રચના કરાવી છે. તમે સાક્ષાત સર્વેશ્વર છો. તમારી લીલાઓને અજિતેન્દ્રિય લોકો કેવી રીતે જાણી શકે? તેમની બુદ્ધિ તો તમારી દુર્જેય માયાથી વિક્ષિપ્ત રહે છે. તમે જ પંચભૂતો, ઇન્દ્રિયો, તેમના અધિષ્ઠાતા દેવતાઓ, બુદ્ધિ અને અહંકાર પોતાની શક્તિઓ વડે ક્રમશઃ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરો છો. ભિન્ન ભિન્ન કાર્યો માટે અવારનવાર તમારી શક્તિઓનો આવિર્ભાવ અને તિરોભાવ થયા કરે છે. તમે સાક્ષાત પરમ પુરુષ અને વિશ્વ વિધાતા છો. તમને મારા નમસ્કાર છે. હે અજન્મા પ્રભુ, તમે જ પોતાના રચેલા પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ જગતની સ્થિતિ માટે આદિ વરાહ રૂપ ધારણ કરીને મને રસતાલમાંથી બહાર લાવ્યા હતા. આ પ્રમાણે એકવાર તો મારો ઉદ્ધાર કર્યો હતો અને ધરાધર અથવા ધરણીધર નામ મેળવ્યું હતું. આજે તે જ તમે વીરમૂર્તિ સમા જળ ઉપર રહેલી નૌકાની જેમ સ્થિત મારા જ આશ્રય રહેનારી પ્રજાનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી તીખા તીણા બાણ ચડાવીને દૂધ નહીં આપવાના અપરાધમાં મને મારવા ઈચ્છો છો. આ ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના કરનારી તમારી માયાથી મારા જેવા સાધારણ જીવોના ચિત્ત મોહગ્રસ્ત થઈ રહ્યા છે. મારા જેવા લોકો તો તમારી લીલાઓનો આશય સમજતા નથી. હે વીર, આપની લીલા આપનો યશ વધારનારી છે. એવા આપને મારા હૃદયપૂર્વક નમસ્કાર. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુ વિજયમાનો ધરિત્રી નિર્ગહ નામનો 17મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ 18મો અધ્યાય પૃથ્વીનું દોહન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ સમયે મહારાજ પૃથુના હોઠ ક્રોધથી કંપી રહ્યા હતા. તેમની આ પ્રમાણે સ્તુતિ કરીને પૃથ્વીએ પોતાના હૃદયને વિચારપૂર્વક સમાહિત એટલે કે સ્વસ્થ કર્યું અને બીતા બીતા કહ્યું, હે પ્રભુ, તમે પોતાના ક્રોધને શાંત કરો અને હું જે પ્રાર્થના કરું છું તે ધ્યાન દઈને સાંભળો. બુદ્ધિમાન પુરુષો ભ્રમરની જેમ બધી જ જગ્યાએથી સાર ગ્રહણ કરી લે છે. તત્વદર્શી મુનિઓએ આ લોક અને પરલોકમાં મનુષ્યોનું કલ્યાણ કરવા માટે કૃષિ, અગ્નિહોત્ર વગેરે ઘણા બધા ઉપાયો ખોળી કાઢ્યા છે અને તેમને કાર્યાન્વિત કર્યા છે. તે પ્રાચીન ઋષિઓએ બતાવેલા ઉપાયોનું આ સમયે પણ જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સારી પેઠે આચરણ કરે છે તે સહેલાઈથી અભીષ્ટ ફળ પ્રાપ્ત કરે છે. પરંતુ જે અજ્ઞાની મનુષ્ય તે ઉપાયોનો અનાદર કરીને પોતાના મનથી
કલ્પેલા ઉપાયોનો આશ્રય લે છે તેના બધા જ ઉપાયો અને પ્રયત્નો વારંવાર નિષ્ફળ થતા રહે છે. હે રાજન, પૂર્વકાળમાં બ્રહ્માજીએ જે ધાન્યો વગેરે ઉત્પન્ન કર્યા હતા, મેં જોયું કે યમ નિયમો વગેરે વ્રતોનું પાલન નહીં કરનારા દુરાચારી લોકો જ તેમને ભક્ષણ કરી રહ્યા છે. હે લોકરક્ષક, તમે રાજાઓએ મારું પાલન અને મારો આદર કરવાનું છોડી દીધું, તેથી બધા લોકો ચોરોના જેવા થઈ ગયા છે. તેથી જ યજ્ઞ માટેની ઔષધિઓને મેં પોતાનામાં લીન કરી દીધી છે. અત્યારે અધિક સમય વીતી જવાને કારણે અવશ્ય તે ધાન્યો મારા ઉદરમાં જીર્ણ થઈ ગયા છે. તમે તેમને પૂર્વાચાર્યોએ બતાવેલા ઉપાયથી બહાર કાઢી લો. હે લોકપાલક વીર, જો તમને સમસ્ત પ્રાણીઓના અભિષ્ટને તેમજ બળની વૃદ્ધિ કરનારા અન્નની આવશ્યકતા હોય તો તમે મારે લાયક વાછરડું, દોહવાનું પાત્ર, દોહનાર વ્યક્તિ વગેરેની વ્યવસ્થા કરો. હું તે વાછરડાના સ્નેહથી થાન ઉભરાવીને દૂધના રૂપમાં તમને બધી જ વસ્તુઓ આપી દઈશ. હે રાજન, એક વાત બીજી પણ છે. તમારે મને સમતલ કરવી પડશે કે જેથી વર્ષા ઋતુ વીતી જવા છતાં પણ મારા ઉપર ઇન્દ્રિય વરસાવેલું જળ સર્વત્ર કાયમ રહે, મારા અંદરની ભીનાશ સુકાવા ન પામે. આ તમારા માટે ઘણું મંગળકારી થશે. પૃથ્વીએ કહેલા આ પ્રિય અને હિતકારી વચનોને સ્વીકારી લઈને મહારાજ પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછરડો બનાવ્યા અને પોતાના હાથે જ સમસ્ત ધાન્યો દોહી લીધા. પૃથ્વીની જેમ બીજા વિઘ્નજનો પણ બધી જગ્યાએથી સાર ગ્રહણ કરી લે છે, તેથી તેમણે પણ પૃથ્વીજી વડે વશ કરાયેલી વસુંધરામાંથી પોતાની અભિષ્ટ વસ્તુઓ દોહી લીધી. ઋષિઓએ બૃહસ્પતિજીને વાછરડો બનાવ્યા અને ઇન્દ્રિયો, વાણી, મન અને ક્ષોત્ર રૂપ પાત્રમાં પૃથ્વી દેવીમાંથી વેદરૂપ પવિત્ર દૂધ દોહ્યું. દેવતાઓએ ઇન્દ્રને વાછરડાના રૂપમાં કલ્પિત કર્યા અને સુવર્ણમય પાત્રમાં અમૃત, વીર્ય એટલે કે મનોબળ, ઓજ એટલે કે ઇન્દ્રિય બળ અને શારીરિક બળ રૂપ દૂધ દોહ્યું. દૈત્યો અને દાનવોએ અસુર શ્રેષ્ઠ પ્રહલાદજીને વાછરડો બનાવ્યા અને લોઢાના પાત્રમાં મદિરા અને આસવ રૂપ દૂધ દોહ્યું. ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વાવસુને વાછરડો બનાવ્યા અને કમળ રૂપ પાત્રમાં સંગીત, માધુર્ય તથા સૌંદર્ય રૂપ દૂધ દોહ્યું. શ્રાદ્ધના અધિષ્ઠાતા મહાભાગ પિતૃઓએ અર્યમા નામના પિતૃશ્વરને વાછરડો બનાવ્યા અને માટીના કાચા પાત્રમાં શ્રદ્ધાપૂર્વક કવ્ય એટલે કે પિતૃઓને અર્પણ કરવામાં આવતું અન્ન રૂપ દૂધ દોહ્યું. પછી કપિલદેવજીને વાછરડો બનાવ્યા અને આકાશરૂપ પાત્રમાં સિદ્ધોએ અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓ તથા વિદ્યાધરોએ આકાશગમન વગેરે વિદ્યાઓનું દોહન કર્યું. કિમપુરુષ વગેરે અન્ય માયાવીઓએ મયદાનવને વાછરડો બનાવ્યો અને અંતર્ધાન થવું, વિચિત્ર રૂપ ધારણ કરી લેવું વગેરે સંકલ્પમયી માયાઓને દૂધરૂપે દોહી. આ જ પ્રમાણે યક્ષ, રાક્ષસો તથા ભૂત પિશાચ વગેરે માંસાહારીઓએ ભૂતનાથ રુદ્રને વાછરડો બનાવ્યા અને કપાલ રૂપ પાત્રમાં રુધિર, આસવ રૂપ દૂધ દોહ્યું. ફણા વિનાના સાપ, ફણાવાળા સાપ, નાગ, વીછી વગેરે ઝેરી પ્રાણીઓએ તક્ષક નાગને વાછરડો બનાવ્યો અને મુખરૂપ પાત્રમાં વિષરૂપ દૂધ દોહ્યું. પશુઓએ ભગવાન રુદ્રના વાહન નંદીને વાછરડો બનાવ્યો અને વનરૂપ પાત્રમાં ઘાસરૂપ દૂધ દોહ્યું. મોટી મોટી દાઢોવાળા માંસભક્ષી જીવોએ સિંહરૂપ વાછરડા વડે પોતાના શરીરરૂપ પાત્રમાં કાચા માંસરૂપ દૂધ દોહ્યું તથા ગરુડજીને વાછરડો બનાવીને પક્ષીઓએ કીટ, પતંગિયા વગેરે ચર અને ફળો વગેરે અચળ પદાર્થોને દૂધરૂપે દોહ્યા. વૃક્ષોએ વડને વાછરડો બનાવીને અનેક પ્રકારના રસરૂપ દૂધ દોહ્યું અને પર્વતોએ હિમાલય રૂપ વાછરડા વડે પોતાના શિખર રૂપ પાત્રમાં અનેક પ્રકારની ધાતુઓ દોહી. પૃથ્વી તો બધી જ અભિષ્ટ વસ્તુઓ આપનારી છે અને આ સમયે તે પૃથ્વીજીને આધીન હતી, તેથી તેનામાંથી બધાઓએ પોતપોતાની જાતિના અગ્રણીને વાછરડો બનાવીને અલગ અલગ પાત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થોને દૂધના રૂપમાં દોહી લીધા. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, આ પ્રમાણે પૃથુ વગેરે બધા જ અન્ન ભોજન કરનારાઓએ ભિન્ન ભિન્ન દોહન પાત્રો અને વાછરડાઓ વડે પોતાના વિભિન્ન અન્નરૂપ દૂધ પૃથ્વીમાંથી દોહ્યું. આનાથી મહારાજ પૃથુ એવા પ્રસન્ન થયા કે સર્વ કામ દુહા પૃથ્વી પ્રત્યે તેમનો પુત્રીવત સ્નેહ થઈ ગયો અને તેને તેમણે પોતાની પુત્રી રૂપે સ્વીકારી લીધી. પછી રાજા ધીરાજ પૃથ્વીએ પોતાના ધનુષ્યની અણીથી પર્વતોને ફોડીને આ સમસ્ત ભૂમંડળને લગભગ સમતળ કરી દીધું. તેઓ પિતાની જેમ
પોતાની પ્રજાના પાલન પોષણની વ્યવસ્થામાં સંલગ્ન થયેલા હતા. તેમણે આ સમતળ ભૂમિમાં પ્રજાજનો માટે અનેક જગ્યાએ યથાયોગ્ય નિવાસસ્થાનોનું વિભાજન કર્યું. અનેક ગામો, કસ્બા, નગરો, દુર્ગો, આહીરોની વસ્તીઓ, પશુઓને રહેવાના સ્થાનો, છાવણીઓ, ખાણો, ખેડૂતોના ગામો અને પહાડોની તળેટીના ગામો વસાવ્યા. મહારાજ પૃથુની પહેલાં આ પૃથ્વી તળ ઉપર પૂર, ગ્રામ વગેરેનું વિભાજન ન હતું. બધા લોકો પોતાની સુવિધા અનુસાર નિસંકોચપણે ગમે ત્યાં વસી જતા હતા. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુ વિજયમાનો 18મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ 19મો અધ્યાય મહારાજ પૃથુના 100 અશ્વમેઘ યજ્ઞો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ મનુના બ્રહ્મવર્તા ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વમુખી થઈને વહે છે, રાજા પૃથુએ 100 અશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લીધી. આ જોઈને ભગવાન ઇન્દ્રને વિચાર થયો કે આ પ્રમાણે તો પૃથુના કર્મો મારા કર્મો કરતાં પણ વધી જશે. તેથી તેઓ પૃથુના યજ્ઞ મહોત્સવને સાંખી શક્યા નહીં. મહારાજ પૃથુના યજ્ઞમાં સૌના અંતરાત્મા સર્વ લોકો માટે પૂજ્ય જગદીશ્વર ભગવાન શ્રી હરિએ યજ્ઞેશ્વર રૂપે સાક્ષાત દર્શન આપ્યા હતા. તેમની સાથે બ્રહ્મા, રુદ્ર તથા પોતપોતાના અનુચરો સહિત લોકપાલો પણ પધાર્યા હતા. તે સમયે ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ પ્રભુના યશોગાન કરી રહ્યા હતા. સિદ્ધો, વિદ્યાધરો, દૈત્યો, દાનવો, યક્ષો, સુનંદ, નંદ વગેરે ભગવાનના પ્રમુખ પાર્ષદો અને જેઓ નિત્ય ભગવાનની સેવા માટે ઉત્સુક રહે છે તે કપિલ, નારદ, દત્તાત્રેય તેમજ સનકાદી યોગેશ્વરો પણ તેમની સાથે પધાર્યા હતા. હે ભારત, તે યજ્ઞમાં યજ્ઞ સામગ્રીઓ આપનારી ભૂમિએ કામધેનુ રૂપ થઈને યજમાનની બધી કામનાઓ પૂરી કરી હતી. નદીઓ સર્વ પ્રકારના રસો વહાવી લાવતી હતી તથા જેમનામાંથી મધ ટપકતું રહે છે તેવા મોટા મોટા વૃક્ષો દૂધ, દહીં, ઘી, અન્ન વગેરે જાત જાતની સામગ્રીઓ અર્પણ કરતા હતા. સમુદ્રો ઘણી રત્ન રાશિઓ, પર્વતો ભક્ષ્ય, ભોજ્ય, શોષ્ય અને લેહ્ય એ ચારેય પ્રકારના અન્ન તથા લોકપાલો સમેત સમસ્ત લોકો જાત જાતના ઉપહારો તેમને સમર્પણ કરતા હતા. મહારાજ પૃથુ તો એકમાત્ર શ્રી હરિને જ પોતાના પ્રભુ માનતા હતા. તેમની કૃપાથી તે યજ્ઞના અનુષ્ઠાનમાં તેમનો ઘણો ઉત્કર્ષ થયો. પરંતુ આ વાત દેવરાજ ઇન્દ્રથી સાંખી શકાય નહીં અને તેમણે તેમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન પણ કર્યો. જે સમયે મહારાજ પૃથુ અંતિમ યજ્ઞ વડે ભગવાન યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રે ઈર્ષ્યાને લીધે ગુપ્ત રીતે તેમના યજ્ઞનો ઘોડો ચોરી લીધો. ઇન્દ્રે પોતાના રક્ષણ માટે કવચ રૂપે પાખંડીનો વેશ ધારણ કર્યો હતો કે જે અધર્મમાં ધર્મનો ભ્રમ ઉત્પન્ન કરે છે અને જેનો આશ્રય લઈને પાપી મનુષ્ય પણ ધર્માત્મા જેવો જણાય છે. આ વેશમાં તેઓ ઘોડો લઈને અત્યંત ઝડપથી આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા. ત્યાં જ તેમના પર ભગવાન અત્રિની નજર પડી ગઈ. તેમના કહેવાથી મહારાજ પૃથુનો મહારથી પુત્ર ઇન્દ્રને મારવા તેમની પાછળ દોડ્યો અને અત્યંત ક્રોધથી બોલ્યો, અરે ઊભો રહે. ઇન્દ્રે માથા પર કેશ, જટા અને શરીરે ભસ્મ ધારણ કરેલા હતા. તેમનો આવો વેશ જોઈને પૃથુકુમાર તેમને મૂર્તિમંત ધર્મ સમજ્યો. તેથી તેમના પર બાણ છોડ્યું નહીં. જ્યારે તે ઇન્દ્ર પર વાર કર્યા વિના જ પાછો આવ્યો ત્યારે મહર્ષિ અત્રિએ ઇન્દ્રને મારવા માટે તેને ફરીથી આજ્ઞા આપી. વત્સ, આ દેવતાઓમાં અધમ ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન નાખ્યું છે. તું તેને મારી નાખ. અત્રિ મુનિના આ પ્રમાણે પ્રોત્સાહિત કરવાથી વૈનનો પૌત્ર પૃથુપુત્ર ક્રોધે ભરાયો. ઇન્દ્ર તીવ્ર ગતિથી આકાશમાં જઈ રહ્યા હતા. તેમની પાછળ તે એવી રીતે દોડ્યો કે જેમ રાવણની પાછળ જટાયુ. સ્વર્ગપતિ ઇન્દ્ર તેને પાછળ આવતો જોઈને તે વેશ અને ઘોડો છોડીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા અને તે વીર પોતાના યજ્ઞીય અશ્વ એટલે કે ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવી ગયો. હે શક્તિમાન વિદુરજી, તેનું આ અદ્ભુત પરાક્રમ જોઈને મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ રાખ્યું. તે યજ્ઞીય અશ્વને ચશાલ અને યુપમાં બાંધી દેવામાં આવ્યો હતો. યુપ એટલે યજ્ઞ મંડપમાં યજ્ઞ પશુને બાંધવા માટે જે ખૂંટો હોય છે તેને યુપ કહે છે અને યુપની આગળ મૂકેલા વર્તુળાકાર લાકડાને ચશાલ કહે છે. શક્તિમાન ઇન્દ્રે ઘોર અંધકાર ફેલાવી દીધો અને તેમાં જ છુપાઈને તે ફરીથી તે ઘોડાને તેની
સોનાની સાંકળ સમેત લઈ ગયો. અત્રિ મુનિએ ફરીથી તેમને આકાશમાર્ગે ઘણા વેગથી જતા જોઈ લીધા, પરંતુ તેમની પાસે કપાલ અને ખટવાંગ જોઈને પૃથુ પુત્રે તેમના માર્ગમાં કોઈ અડચણ ઊભી કરી નહીં, કારણ કે રાજકુમારે તેમને શિવ સમજ્યા. ત્યારે અત્રિએ રાજકુમારને ફરીથી ઉશ્કેર્યો અને તેણે ગુસ્સે થઈને ઇન્દ્રને લક્ષ્ય બનાવીને પોતાનું બાણ ચડાવ્યું. આ જોતાં જ દેવરાજ તે વેશ અને ઘોડો પડતા મૂકીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. વીર વિજિતાશ્વ પોતાના ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવ્યો. ત્યારથી ઇન્દ્રનો તે નિંદ વેશ મંદબુદ્ધિવાળા મનુષ્યોએ ગ્રહણ કરી લીધો. ઇન્દ્રે અશ્વહરણની ઈચ્છાથી જે રૂપ ધારણ કર્યા હતા તે પાપના ખંડ એટલે કે ટુકડા હોવાને કારણે પાખંડ કહેવાયા. અહીં ખંડ શબ્દ લિંગ અર્થાત ચિહ્નનો વાચક છે. આ પ્રમાણે પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ઞ પશુની ચોરતી વખતે ઇન્દ્રે જેમને કેટલી વાર ગ્રહણ કરીને ત્યજ્યા હતા તે નગ્ન, રક્તાંબર, કાપાલિક વગેરે પાખંડમય આચારોમાં મનુષ્યની બુદ્ધિ મહદંશે મોહિત થઈ જાય છે. કારણ કે આ નાસ્તિક મતો દેખાવે સુંદર છે અને મોટી મોટી યુક્તિઓ અર્થાત તર્ક પ્રમાણોથી પોતાના પક્ષનું સમર્થન કરે છે. વાસ્તવમાં આ ધર્મ નથી, ધર્મ જેવા લાગે છે. તેથી લોકો તેમને ભ્રાંતિને લીધે ધર્મ માનીને તેમનામાં આસક્ત થઈ જાય છે. ઇન્દ્રની આ કુટિલ ચાલનો ખ્યાલ આવી જવાથી પરંપરાક્રમે મહારાજ પૃથુને ઘણો ક્રોધ થયો. તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવીને તેના પર બાણ ચઢાવ્યું. તે સમયે ક્રોધના આવેગને કારણે તેમના તરફ જોઈ શકાતું ન હતું. જ્યારે ઋત્વિજોએ જોયું કે અસહ્ય પરાક્રમી મહારાજ પૃથુ ઇન્દ્રનો વધ કરવા તત્પર થયા છે, ત્યારે તેમને તેમ કરતાં અટકાવીને કહ્યું, રાજન, તમે તો ઘણા બુદ્ધિમાન છો. યજ્ઞની દીક્ષા લઈ લીધા પછી યજ્ઞ પશુ સિવાય અન્ય કોઈનો પણ વધ કરવો ઉચિત નથી. આ યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખનારો તમારો શત્રુ ઇન્દ્ર તો તમારા સુયશથી જ ઈર્ષ્યાને લીધે નિસ્તેજ થઈ રહ્યો છે. અમે અમોઘ આહ્વાન મંત્રો વડે તેને અહીં બોલાવી લઈએ છીએ અને બળપૂર્વક અગ્નિમાં હવન કરી દઈએ છીએ. હે વિદુરજી, યજમાન સાથે આ પ્રમાણે સલાહ મસલત કરીને તેના યાજકોએ ક્રોધપૂર્વક ઇન્દ્રનું આહ્વાન કર્યું. તે સ્ત્રુવા વડે આહુતિ નાખવા જ ઈચ્છતા હતા, ત્યારે બ્રહ્માજીએ ત્યાં આવીને તેમને અટકાવી દીધા. તેઓ બોલ્યા, યાજકો, તમારે ઇન્દ્રનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે ઇન્દ્ર તો યજ્ઞ રૂપમાં ભગવાનની જ મૂર્તિ છે. તમે યજ્ઞ દ્વારા જે દેવતાઓની આરાધના કરી રહ્યા છો તેઓ ઇન્દ્રના જ અંગો છે અને તેને તમે યજ્ઞ દ્વારા મારવા ઈચ્છો છો. પૃથુના આ યજ્ઞના અનુષ્ઠાનમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે જે પાખંડ ફેલાવ્યું છે તે ધર્મનું ઉચ્છેદન કરનારું છે. આ વાત પર તમે ધ્યાન આપો. હવે એની સાથે વધુ વિરોધ ના કરો, નહીંતર તે હજી વધુ પાખંડ માર્ગોનો પ્રચાર કરશે. સારું, મહારાજ પૃથુના 100માં એક યજ્ઞ ઓછો જ રહેવા દો. પછી રાજર્ષિ પૃથુને કહ્યું, હે રાજન, તમે તો મોક્ષ ધર્મને જાણનારા છો. ઇન્દ્રના પદની તો તમારે અભિલાષા જ નથી. તેથી હવે તમે આ 100મો યજ્ઞ કરીને શું કરશો? તમારું મંગળ થાવો. તમે અને ઇન્દ્ર બંનેની પવિત્ર કીર્તિ ભગવાન શ્રી હરિનું શરીર છે. તેથી તમારા જ શરીરભૂત ઇન્દ્ર પ્રત્યે તમારે ક્રોધ કરવો જોઈએ નહીં. તમારો આ યજ્ઞ નિર્વિઘ્નપણે સંપન્ન નહીં થયો એ માટે તમે ચિંતા ન કરો. અમારી વાત તમે આદરપૂર્વક સ્વીકારી લો. જુઓ, જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કાર્યને સુધારવાનો વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર મોહમાં ફસાઈ જાય છે. બસ આ યજ્ઞ બંધ કરી દો. આના જ કારણે ઇન્દ્રે પર્વતાવેલા પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે, કારણ કે દેવતાઓમાં ઘણો દુરાગ્રહ હોય છે. જરા જુઓ તો ખરા, જે ઇન્દ્ર તમારો ઘોડો ચોરીને તમારા યજ્ઞમાં વિઘ્ન નાખી રહ્યો હતો તેના જ રચેલા આ મનોહર પાખંડો તરફ બધી પ્રજા ખેંચાતી જઈ રહી છે. તમે સાક્ષાત વિષ્ણુના અંશ છો. વેનના દુરાચારથી ધર્મ લોપ પામી રહ્યો હતો. તે ધર્મના સમયોચિત રક્ષણ માટે જ તમે તેના શરીરથી અવતાર લીધો છે. તો હે પ્રજાપાલક પૃથુજી, પોતાના આ અવતારના ઉદ્દેશ્યનો ખ્યાલ કરીને તમે ભૃગુ વગેરે વિશ્વનું નિર્માણ કરનારા મુનીશ્વરોનો સંકલ્પ પૂરો કરો. આ પ્રચંડ પાખંડ માર્ગરૂપ ઇન્દ્રની માયા અધર્મની જનેતા છે. તમે તેનો નાશ કરી દો. શ્રી મૈત્રેયજી કહે છે,
જગતગુરુ ભગવાન બ્રહ્માજીના આ પ્રમાણે સમજાવવાથી પ્રબળ પરાક્રમી મહારાજ પૃથુએ યજ્ઞનો આગ્રહ છોડી દીધો અને ઇન્દ્રની સાથે પ્રેમપૂર્વક સંધિ પણ કરી લીધી. ત્યાર પછી જ્યારે તેઓ યજ્ઞના અંતે કરાતા સ્નાનથી પરવર્યા ત્યારે તેમના યજ્ઞોથી તૃપ્ત થયેલા દેવતાઓએ તેમને અભિષ્ટ વરદાન આપ્યા. આદિરાજ પૃથુએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી તથા તેમના સત્કારથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ તેમને અમોઘ આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, હે મહાબાહુ, તમારા આહ્વાનથી જે પિતૃઓ, દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો વગેરે આવ્યા હતા તે બધાયનો તમે દાન માન આપીને ઘણો સત્કાર કર્યો છે. ચોથા સ્કંધ અંતર્ગત પૃથ્વીજયમાનો 19મો અધ્યાય સમાપ્ત.